अध्याय छठो श्लोक 47। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः। ગયા વખતે આપણે આ શ્લોકમાં વ્યક્તિનું જોડાણ ત્રણ રીતે હોય છે. યુજ ધાતુ ઉપરથી યોગ શબ્દ બને છે. યોગ એટલે જોડાવવું. કોઈ બીજા સાથે જોડાવવું એને સંયોગ કહેવાય છે. જોડાયું, સંયોગ. કોઈ વસ્તુ સાથે હોય અથવા કોઈ વ્યક્તિ સાથે હોય એને સંયોગ કહેવાય છે. પણ પરમાત્મા સાથે અથવા ઉત્તમ તત્વ સાથે જ્યારે જોડાવું હોય ત્યારે એને યોગ કહેવાય છે. એટલે એ યોગ જે પ્રયત્ન કરે છે સાધવાનો એને યોગી કહેવાય છે. એ ત્રણ રીતે પ્રયત્ન કરતા હોય છે. એની વાત આપણે ગયા વખતે જોઈ. એક આવશ્યકતા પૂર્તિ માટે, એક મૂલ્યવર્ધન માટે અને એક સમસ્યા નિવારણ માટે. એવા ઘણા બધા લોકો છે કે જે અલગ અલગ હેતુથી અલગ અલગ વસ્તુઓ સાથે, અલગ અલગ લોકો સાથે જોડાય છે. અહીંયા જે જોડાણની વાત આવે છે એ પરમ તત્વ સાથેના જોડાણની વાત છે. અને એ પરમ તત્વના જોડાણની સાથે આવશ્યક વસ્તુ શું છે સૌથી ઉત્તમ માટે? તો કે શ્રદ્ધા. અહીંયા જે સંયોગ થાય છે વ્યક્તિઓ વચ્ચે, એમાં જોડાણનું કામ શું કરે છે? જેવી રીતે બે વસ્તુ છે, બે કાગળ છે, એને જોડવા છે. જોડાણનું કામ કોણ કરશે? તો કે ગુંદ. જોડાણનું કામ કોણ કરશે? તો કે ગુંદ. ગુંદ હશે તો બે કાગળ જોડાશે, નહીતર જોડાશે નહીં. ગુંદ આવશ્યક છે. એવી રીતે બે લાકડા જોડવા છે ફર્નિચર માટે, તો ફેવિકોલ. તો બે પ્લાસ્ટિક જોડવા છે તો ફેવિક્વિક. કોઈ પણ એવું લિક્વિડ કે પદાર્થ એ જોડાણ માટે આવશ્યક વસ્તુ છે. બે વસ્તુઓના જોડાણ માટે અલગ અલગ વસ્તુઓ આવશ્યક હોય છે. બે વસ્તુને જોડવી હોય તો એ બે સ્વયં નથી જોડાતી, પણ એને બાઇન્ડિંગ એજન્ટ તરીકે કોઈ ત્રીજી વસ્તુ છે. એ ચાહે ગોંદ છે, એ ચાહે ફેવિકોલ છે, એ ચાહે કોઈ બીજું લિક્વિડ છે કે કોઈ વસ્તુ છે. એમ વ્યક્તિના જોડાણમાં પણ આવું કોઈક બાઇન્ડિંગ એજન્ટ જોઈએ. વ્યક્તિના જોડાણમાં એક બાઇન્ડિંગ એજન્ટ વર્ષોથી છે, સ્વાર્થ. વર્ષોથી એ ચાલે છે. વર્ષોથી લોકો સાથે લોકો જોડાય છે. એનું મુખ્ય કામ શું? એટલે સ્વાર્થ એટલે અહીંયા ખોટા અર્થમાં કોઈ નથી, પણ સ્વાર્થ એટલે સ્વનો અર્થ, પર્પસ. એ હોય છે ત્યાં સુધી બંનેનું જોડાણ હોય છે. એ બાઇન્ડિંગ એજન્ટ રહ્યો, એ નીકળી ગયો તો બે જુદા થઈ જાય છે. એટલે વ્યવહારમાં આ છે.
એ જેટલો જેટલો જેની સાથે સધાતો જાય એટલું જોડાણ એની સાથે વધતું જાય છે. સંસારમાં આપણું વજન કેટલું છે એ માપવું હોય તો કંકોત્રી કેટલી આવે છે આપણે ત્યાં. જો વધારો થઈ જાય તો માનવાનું કે આપણો ભાર વધતો જાય છે સંસાર ઉપર, મતલબ આપણો કંટ્રોલ વધતો જાય છે. આપણું વજન છે એ ઓછી થઈ જાય તો માનવાનું કે આપણો વજન ઘટતો જાય છે. કે જો ઉપર વ્યક્તિ વધતો જાય તો લોકોને એવું લાગે કે આની સાથે જોડાઈને મારો કોઈ પ્રકારનો સ્વાર્થ સિદ્ધ થઈ જશે, ચાહે સામાજિક હોય, એટલે એમને ત્યાં કંકોત્રી વધતી જાય છે. એ કોઈ એને પ્રેમ નથી કરતું, એ કોઈ એને ચાહતો નથી, એવી ભ્રાંતિ ઊભી થાય છે કે આ ચાહે છે, બહુ મોટું નહીં. એ જ વ્યક્તિ જ્યારે નીચે આવશે ત્યારે કોઈ એને ચાહવા વાળું નથી. અને આ કડવું સત્ય એને નીચે આવ્યા પછી ખબર પડે છે, જ્યારે એને ઉપર ખબર પડી જવી જોઈએ. બુદ્ધિમાન એ છે કે જે બીજાના અનુભવથી શીખે, પોતાના અનુભવથી તો બધા જ શીખે છે. બુદ્ધિમાન એને કહેવાય છે કે જે પોતાને બધા જ અનુભવ ન કરવા પડે, પણ બીજાએ જે કર્યા હોય એમાંથી એ ઘણું બધું લઈ શકે બેઠું. શોક કોકને લાગ્યો હોય ઇલેક્ટ્રિકનો તો આપણે સમજી જાય કે વાયરને ન અડાય. એ અડીને પછી અનુભવવાની વાત નથી, પણ એ કોકથી નક્કી કરી દીધું એ આપણે ફોલો કરીએ છીએ. અહીંયા બે વસ્તુ, કે એક સ્વાર્થ કે જે આ જોડાણમાં કામ કરે છે. હવે એનાથી વિપરીત પરમ તત્વના જોડાણમાં એક ગુણ ઉપયોગી બને છે. એ જો ન હોય તો પરમ તત્વ સાથે, ઉત્તમ વસ્તુઓ સાથે આપણે ક્યારેય જોડાઈ શકતા નથી. એ ન હોય તો ઓમાં તો આપણે જોયું સ્વાર્થ. હવે પરમ તત્વ કે પરમાત્મા સાથે કે પરમ ઊંચાઈ કક્ષાની વસ્તુઓ સાથે આપણું જોડાણ ત્યારે થાય છે જ્યારે આપણામાં શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા એ કામ કરે છે કે એ ઉત્તમ તત્વ સાથે જોડાવા માટે બાઇન્ડિંગ એજન્ટનું કામ કરે છે. એટલે અહીંયા કીધું શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. એટલે શ્રદ્ધાવાન જે મને ભજે છે, અનુસરણ કરે છે, એ યુક્તતમ છે. એટલે એ સૌથી વધારે નજીકથી જોડાયેલો છે. તો પ્રશ્ન થાય છે કે શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધા એ કામ કરે છે, તો શ્રદ્ધા એટલે શું? ભાગવતની કથા હોય ત્યારે લખેલું હોય બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ લે. અહીંયા શ્રદ્ધાળુઓને આવવા આમંત્રણ છે, પેપરમાં પણ આવે શ્રદ્ધાળુઓને આવવા આમંત્રણ છે, બરાબર. એટલે આપણને લાગે કે શ્રદ્ધા છે, આપણને સારી વસ્તુ છે. આ શ્રદ્ધા આપણે શબ્દ વાપરીએ છીએ, શ્રદ્ધા. અહીંયા એ શ્રદ્ધાની વાત નથી, એ તો બિલકુલ સરળ છે. તો બે શબ્દ છે આપણે ત્યાં, વિશ્વાસ અને શ્રદ્ધા. પરિસ્થિતિ કાળ ને સાપેક્ષ હોય એને વિશ્વાસ કહેવાય છે, બરાબર. પરિસ્થિતિ અને કાળના સાપેક્ષ, ક્યારેક હોય કોઈક વસ્તુમાં હોય, ક્યારેક ન હોય, ક્યારેક વધતો હોય, ક્યારેક ઓછો હોય, એને શું કહેવાય? વિશ્વાસ. આ જગત શેના ઉપર? તો કે વિશ્વાસ ઉપર ચાલે. એક વ્યક્તિ પૈસા દે, એક હાથે દે તો બીજા હાથે આમ નથી લઈ લેતો. ટિકિટ કંડક્ટર આપે તો પેલા આપે છે, પછી એને વિશ્વાસ છે કે આ પૈસા આપી દેશે. દુકાનદારને વિશ્વાસ છે. એટલે આખું વર્લ્ડ, આ ઇકોનોમી એટલે ચાલે છે કેમ કે થોડોક વિશ્વાસ છે, બરાબર. એ ફોલો નથી કરતા તો કહીએ છીએ વિશ્વાસઘાત કર્યો. શ્રદ્ધાઘાત નથી કહેતા, શું કહીએ છીએ? વિશ્વાસઘાત કર્યો. કેમ કે શેના ઉપર ચાલતું હતું? વિશ્વાસ ઉપર. આને દઈ દીધું, ભલે એ કેસથી જ લે છે, પણ એ શું કરે છે? પેલા દઈ દે છે, એડવાન્સ લે છે. તો પેલો વિશ્વાસ રાખે છે આના ઉપર, કંપની ઉપર. પેલા દુકાનદાર વિશ્વાસ રાખતો ગ્રાહક ઉપર, હવે ઉલટું થયું, એડવાન્સ લે છે. તો હવે કોને વિશ્વાસ રાખવો પડે? તો કે ગ્રાહકને વિશ્વાસ રાખવો પડે છે. વિશ્વાસ વગર ચાલવાનું નથી. આ રાખતો તો, બરાબર, આ રાખતો તો હવે લાગ્યું કે આ ઓલા પાસે કાંઈ નથી, એસેટ નથી, નંબર બંબર કાંઈ, આ એસ્ટાબ્લિશ છે, અહીંયા દુકાન છે, અહીંયા જ આ કંપની છે. તો હવે કંપની ઉપર, તો હવે ઓલાએ રાખવો પડે છે આની ઉપર વિશ્વાસ. એ અહીંયા ચાલે છે, એને કહેવાય વિશ્વાસ.
જે પરિસ્થિતિ સાપેક્ષ છે. આજે સારી સ્થિતિ છે તો આજે છે, કાલે એની સ્થિતિ સારી નથી તો એની ક્રેડિટ નથી, તો એને વિશ્વાસ નથી. શ્રદ્ધા કોને કહેવાય છે? કે પરિસ્થિતિ કાળથી નિરપેક્ષ છે. એ અહીંયા નહીં પણ પરમ તત્વ સાથે છે. કોઈ પણ ઉચ્ચ તત્વ સાથે તમે સારામાં સારી વસ્તુ શીખવાની શરૂઆત કરો, જીવનમાં લાવવાની શરૂઆત કરીએ આપણે. કોઈ પણ વાત હોય આપણા જીવનમાં ઉત્તમ, ત્યાં બાઇન્ડિંગ એજન્ટનું કોણ કામ કરે છે? શ્રદ્ધા. કેમ? તો કે ઉત્તમ વસ્તુ જ્યારે શીખીએ છીએ ત્યારે આપણું મન સૌથી પહેલો પ્રશ્ન કરે છે, ક્વેશ્ચન, કે આવું કેમ, આવું શું કામ? એ કે વ્યક્તિ જાગૃત થાય છે એની નિશાની છે કે એને પ્રશ્ન ઉદ્ભવે કે એવું કેમ, આવું કેમ. બરાબર? આ એક સામે પ્રવાહે એ જાય છે, એટલે સૂતો ન જઈ શકે. જે દિશામાં પ્રવાહ છે એમાં તો કદાચ વ્યક્તિ સૂઈ જાય તોય વયો જાય, પણ સામે પ્રવાહે જ્યારે જાય ત્યારે પૂરો જાગૃત, પૂરો એક્ટિવ હોય તો એ સામે જઈ શકે. એટલે સૌથી પહેલા શંકા થાય છે, પ્રશ્ન થાય છે. ત્યારે જરૂર પડે છે કે એ પ્રશ્ન અને શંકા હોતે છતે યોગ રહે. બે થાય, પ્રશ્ન અને શંકા કાં તો જોડાણને મજબૂત કરે અને કાં તો જોડાણને તોડી નાખે. આ બે વસ્તુ થાય. આપણને કોઈ પ્રશ્ન થાય કે શંકા થાય ત્યારે શું થાય? આપણે છોડી દઈએ. બરાબર? અને એ પ્રશ્નોના જવાબ મળતા જાય, સમાધાન, તો જોડાતા જઈએ. આ બે વસ્તુ થાય. અહીંયા શ્રદ્ધા એ કામ કરે. પરિસ્થિતિ નિરપેક્ષ અને કાલ નિરપેક્ષ. એવું કેમ? તો કે સત્ય છે એ કેવું છે? અનંત છે કે સત્ય સીમિત છે? તો આપણે ત્યાં એવું કહેવાયું કે સત્ય અનંત છે. સત્ય કેવું છે? અનંત છે. બ્રહ્મ કેવું છે? અનંત છે. સત્ય અનંત છે. એને સમજવા વાળી બુદ્ધિ, તર્ક કેવા છે? તો કે સીમિત છે. એ વિકાસ થતા જાય છે, એ વિકસિત થતા જાય છે. જેમ જેમ ઉંમર વધે, અનુભવ વધે, એમ આગળ વિકસિત થઈ શકે. થાય એવું નથી, પણ વિકસિત થઈ શકે. એ વિકસિત થતા રહીએ છે. તર્ક છે, બુદ્ધિ છે, એ બધા. સત્ય કેવું છે? તો કે અનંત છે. તો કે અનંત સત્યને કોઈ એક સીમિત તર્કથી આપણે માપી શકીએ કે? તો કે ન માપી શકીએ. સત્ય અનંત છે, એને આપણે સીમિત બુદ્ધિ વડે માપી શકીએ? તો કે ન માપી શકીએ. તો ન માપી શકીએ છતાં પણ આપણે સ્વીકારીએ. બરાબર? એમના માટે જરૂરી બને છે શ્રદ્ધા. નકર શું થાય કે વ્યક્તિ જેટલું પોતાને બેસે, અનુકૂળ લાગે એટલું સ્વીકારે, પણ સામે પક્ષે એવું પણ બને કે આપણને ઘણું અનુકૂળ આ જગતમાં નથી, ઘણું આપણી બુદ્ધિમાં નથી ઉતરતું, ઘણી વસ્તુ આપણને ખબર નથી પડતી, અને છતાંય આ જગતમાં થાય જ છે, એનું અસ્તિત્વ છે જ. આપણી બુદ્ધિ અતિશય નાની છે અને સત્યનો વિસ્તાર અતિશય, વિસ્તાર એટલે અતિશય કહેવાય, અથવા તો અનંત કહેવાય એવો છે. અનંતની સાથે ગહન છે. એટલે શ્રદ્ધાની ખૂબ જરૂર છે. કેમ કે નહીતર ઘણા સત્યોથી આપણે અજાણ રહી જઈએ. જો શ્રદ્ધા ન હોય તો તર્કમાં જેટલું ઉતરે, બુદ્ધિમાં ઉતરે એટલું જ આપણે માનીએ. અને જગતમાં કેટલી બધી એવી વસ્તુ છે, અને મોટા ભાગની 70-80% એવી છે કે જે બુદ્ધિમાં ઉતરે એવી છે જ નહીં. 20% જ એવી છે કે જે આપણે બુદ્ધિથી આકલન કરી શકીએ કે એનાલિસિસ કરી શકીએ. બાકી એને બતાવી ન શકાય. બરાબર? એ કોઈ પ્રૂવ ન થઈ શકે. એક વ્યક્તિ ઉપર પ્રેમ છે તો પ્રૂવ કેવી રીતે થાય? વિજ્ઞાન પ્રૂવ કરી શકે? પ્રેમય હોઈ શકે ને પ્રેમનું નાટક પણ હોઈ શકે. પ્રૂવ કેવી રીતે થાય? જિંદગી આખી પ્રૂવ ન થાય. તો કે એ ભાવ છે, એ પ્રૂવ ન થાય. એ કોઈ સાધનથી પ્રૂવ ન થાય, એ વ્યક્તિ પોતે જ જાણતો હોય. એ પ્રૂવ
ન થઈ શકે. એ તર્કના વિસ્તારમાં નથી, એ તર્કની બહારનો વિસ્તાર છે. એક ગર્ભમાં બાળક ઉછરે, વિકસિત થાય, બરાબર, એના સ્તન્યવહ સ્રોતસથી લઈને અંગોપાંગ બધા જ આવે એના. એ કેવી રીતે આવે, એ મેનેજ કેવી રીતે થાય? એ 9 મહિના ત્યાં રહે, પછી આવે, પછી પાછું એક પ્રાણી છે, એ પ્રાણી ગાયના પેટમાં ગાય જ આવે, ભેંસના પેટમાં ભેંસ જ આવે, આના પેટમાં આ જ આવે. એટલી જીવ સૃષ્ટિ છે, એ પ્રત્યેક જીવ સૃષ્ટિમાં એ જ પ્રકારનો આકાર નિર્માણ થાય. એ જ સમયગાળા પછી, એને સમય ખબર નથી ગાયને, એને સમયનું કેલેન્ડર ખબર નથી, પણ એ ગર્ભનો જે કાળ હોય એટલા કાળ પૂરતો ગર્ભ પૂરો થાય અને પછી આવી જાય. તો એને જિંદગી આખી કાળ ખબર નથી કેટલા મહિના છે. એ ગર્ભને અંદરવાળાને ખબર નથી, જેને ગર્ભ છે એને ખબર નથી, છતાંય ગર્ભકાળ પૂરો થાય એટલે એટલા જ ફિક્સ ટાઈમે એ બહાર આવી જાય. એ બહાર આવીને એનો ઉછેર એટલા જ ટાઈમે 2 વર્ષે 3 વર્ષે આ થાય એટલે એ જ પ્રમાણે થતું જાય. તો એવું કેમ થાય? એવી સિસ્ટમ કેવી રીતે ચાલે આખી? ગર્ભથી લઈ અને મૃત્યુ સુધીની સિસ્ટમ ચાલે કેવી રીતે? ખગોળના આટલા બધા ગ્રહો કેવી રીતે ચાલે? સમુદ્રમાં ભરતી ઓટ ગ્રહોના પ્રભાવથી કેવી રીતે આવે? આપણું જીવન કેવી રીતે ચાલે કે એક થોડાક અમથું ન્યુરોન્સ અથવા થોડા આમથી મગજની નસ અહીંથી આમ થાય તો વ્યક્તિ પાગલ થઈ શકે. થોડા અમસ્તા પરમાણુઓના ફેરફારથી, સેલના ફેરફારથી, ડેમેજથી એક જ સ્કિન ઉપર અનેક સડો લાગી શકે, અનેક પ્રકારની વિકૃતિઓ થઈ શકે. તો એવું કેવી રીતે થાય? કેવી રીતે ચાલે આખું શરીર? એટલે આ પ્રશ્ન ઉદ્ભવે. આ પ્રશ્ન ઉદ્ભવે એના પછી આવે કે આ જગતમાં કોઈક એવી શક્તિ છે કે જે મારા બુદ્ધિથી પરે છે. એનો સ્વીકાર આપણી બુદ્ધિ કરે. સૌ પ્રથમ અહીંયા આવે, ત્યાં સુધી સ્વીકાર ન થાય, ત્યાં સુધી બીજા કે છે, ત્યાં સુધી આટલું બધું છે તો કંઈક હોવું જોઈએ, આવું છે, ત્યાં સુધી વ્યક્તિ નિશ્ચિત ન થાય, દ્રઢ ન થાય. પણ એ દ્રઢ ક્યારે થાય કે જ્યારે પોતે વિચારે આના ઉપર, ત્યારે એની શ્રદ્ધાની શરૂઆત થાય. એટલે અહીંયા એવું કહે છે કે શ્રદ્ધાનો જન્મ ક્યારે? તો કે જ્યારે વ્યક્તિ તર્કથી ઉપર જાય, તર્કથી વિરુદ્ધ નહીં. શંકરાચાર્ય 2 વસ્તુ કહે છે. એ એમ કહે છે કે આ અનંત આત્માનું અસ્તિત્વ છે, બ્રહ્મનું અસ્તિત્વ છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એવું કહે છે. સામે પક્ષ એવું કહે છે કે વેદ મને કહેશે કે અગ્નિ ઠંડો છે તો હું માનીશ નહીં, અને સાથે હું એવું કહું છું એમ કહે છે પોતે કે એ વેદ એવું નહીં કે એવો પણ મને વિશ્વાસ, શ્રદ્ધા છે. તો સાચું શું કે અગ્નિ ઠંડો છે એવું વેદ કે તો હું માનીશ નહીં, બીજું કેટલી બધી વેદે કીધી જે વસ્તુ હું માનીશ. તો બેયમાં શું? તો કે એક વાત છે અગ્નિ ઠંડો છે, એ તર્ક વિરુદ્ધ વાત છે, એ તર્કથી વિરુદ્ધ છે. અને બ્રહ્મનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ જે તર્કથી વિરુદ્ધ નથી, તર્કથી અતીત છે. એ તર્કથી ઉપરની સીડી છે, તર્કથી વિરુદ્ધની સીડી નથી. એ બેયમાં ફરક છે. તર્કાતીત જેટલી વાતો છે, તર્ક જ્યાં પૂરો થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. એટલે એવું નથી કે ભાઈ કાંઈ વિચારવું જ નહીં, જે કહીએ માની લેવાનું એટલે શ્રદ્ધા, કે બિલકુલ તર્ક ચલાવવાનો નહીં અને જે બી કહે કે આમ છે એટલે માની લેવાનું. એનું નામ શ્રદ્ધા નથી. તર્ક પૂરો થાય છે જ્યાં વ્યક્તિનો, જ્યાં તર્કની સીમા આવી જાય છે, એ પછી જે શરૂઆત થાય છે સ્વીકારવાની, એને આપણે કહીએ છીએ શ્રદ્ધા. એટલે ગીતામાં એમ કીધું છે શ્રદ્ધામયો યમ પુરુષો યો યસ શ્રદ્ધસ્ય એવ સહ. બરાબર? એટલે એક શ્રદ્ધા બહુ મહત્વની વાત છે. મહાભારતમાં એના ઘણા બધા ઉદાહરણ છે કે શ્રદ્ધા પરિસ્થિતિ નિરપેક્ષ છે. ચાહે સુખ છે, ચાહે દુઃખ છે, ચાહે અનુકૂળતા છે, ચાહે પ્રતિકૂળતા છે, એ બધામાં એક જ સરખું છે. સામાન્ય વ્યક્તિનું કેવું હોય છે? ભગવાન ઉપરની શ્રદ્ધા એની પરિસ્થિતિ સાપેક્ષ હોય. શ્રાવણ મહિનામાં વધી ગઈ હોય તો બધાય બહુ ભક્તિ આવે તો બધા મંદિરે જાય, બસ પછી એ મહિનો પૂરો થાય પછી કોઈ જાય નહીં. કથા હોય ત્યારે 7 દી પૂરા તન્મય થઈ જાય, દુકાને બંધ કરી દે, ધંધો બંધ કરી દે, બધા હરિદ્વાર વયા જાય. કેટલા દિવસ? 7.
8મા દિવસે ભાગવત પૂરું થઈ જાય ત્યાં એ પેટીમાં ઓલું તાળું દુકાનને લાગ્યું હતું, 10 દિવસ કંપનીને લાગ્યું હતું, આ તાળું ભાગવતને લાગી જાય પછી આખા વર્ષ માટે, પછી પૂરું. કેમ? તો કે પરિસ્થિતિ, આવું રજા હતી તો બસ હતું, પછી કાંઈ હશે નહીં. બરાબર? એટલે કે છે ને કે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. રવિવાર હું ભજું, બરાબર? અનુકૂળતા હોય, બધું આપ્યું હોય અને મને એવું લાગે કે બરાબર સમય છે તો બરાબર. અધ્યાત્મ એ જીવનની મેઇન સ્ટ્રીમ છે, ઓપ્શનલ નથી કે ટાઈમ મળે પછી એક્સ્ટ્રા ટાઈમ છે અને આપણે આવી જાય પછી થોડોક ટાઈમ કાઢી લઈએ ધંધામાંથી, એ અધ્યાત્મ નથી. એ કોઈ દિવસ એવું આપણે સ્કૂલે કરી તો આપણે પાસ ન થાય. એવી રીતે આપણે કદાચ આ પણ ભણવાનું કરીને જે સામાન્ય એકડા બગડાનું ભણવાનું કહેવાય, એને કાંઈ અર્થ જ નથી ભણવાનો. એવું ભણતર જો આવી રીતે થાય તો કોઈ દિવસ કોઈ પાસ જ ન થાય. એક્સ્ટ્રા ટાઈમમાં ભણે, રાત્રિ શાળા ચાલે છે બધી જગ્યાએ, એવી રીતે ચાલે અભણ ભણ તો બહુ તો કકોબાર અક્ષરી આવડે. કાંઈ એન્જિનિયર ને કાંઈ સાયન્ટિસ્ટ નો થાય નાસાનો એવી રીતે ભણીને કોઈ કે ભાઈ રાત્રિ શાળા ચાલે છે એક જગ્યાએ પછી જાય આવે, બહુ સાક્ષર થાય. એટલે એને અક્ષરના બોર્ડ વાંચતા બસ ના આવડે, એને કંઈ પ્લેન બનાવતા ન આવડે. અધ્યાત્મ એ જીવનનો ઓપ્શનલ સબ્જેક્ટ નથી, એ જીવનની મેઇન સ્ટ્રીમ છે. એ આત્માના વિકાસની ઋષિ મુનિઓએ આપેલી એક એવી માર્ગસ્થ વ્યવસ્થા છે કે જેના સુધી વ્યક્તિને આવે છૂટકો જ નથી. એ ચાહે આજે આવે, અવસર છે આજે આવી જાય, નહીતર કાલે, નહીતર પછીના જન્મારે, ક્યારેક ને ક્યારેક એને અહીંયા આવવાનું છે. ક્યારેક આના સિવાય કોઈ રસ્તો છે જ નહીં, એના સુખનો, એના આનંદનો, એના વિકાસનો. આના સિવાય કોઈ નાન્ય પંથા વિદ્યતે અયનાય. ઉપનિષદ શું કહે છે કે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય, અન્ય કોઈ જ માર્ગ નથી. કોઈ એવી સસ્તી મુક્તિ નથી કે કૃષ્ણએ જ અર્જુનને બતાવેલી હોય કે તું માળા કરી લે, તું તિલક કરી લે, તું કોઈ એવું શોર્ટકટ કરી લે કે તરત મુક્તિ આપી જાય, અથવા મને શરણે થઈ જાય હું આપી દઈશ તને, એવું કંઈ જ નહીં. તું કર્મ કર. બરાબર? શું કહે છે? ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ વસાદયેત. તું જ તારો શત્રુ ને તું જ તારો મિત્ર છે, તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે. તો કોઈ ચિત્રગુપ્ત તારું ચિત્ર નથી દોરતું, કોઈ તારો બીજો મિત્ર નથી. તું જ તારો શત્રુ અને તું જ તારો મિત્ર છે, તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે. તારું કોઈ ચિત્ર દોરીને નહીં આપે, તને પીછી આપી દે ગુરુ. ગુરુ તને આખું બેઝ આપી શકે, આખું પ્લેટ આપી શકે, કાગળ આપી શકે, પીછી આપી શકે, પેન્સિલ આપી શકે, ડ્રોઈંગ માટેની બધી વ્યવસ્થા ભણાવવા આવે દાદા એ કરી શકે, પણ ચિત્ર કોને દોરવાનું? હવે એ કે આટલું બધું મને આપ્યું તો એક કામ કરો, ચિત્ર તમે જ દોરી દો. તો કોઈ પણ ભણવાને કોઈ અર્થ રહે નહીં, એને દોરવાનું. શ્રદ્ધા અહીંયા એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિએ તર્કથી અતીત વાતનો સ્વીકાર કરવો. જે વાત નથી સમજાતી તો એ સમજવું કે આ વાત ખોટી નથી, અહીંયા સુધી હું પહોંચી નથી શકતો. ફળ લાંબે હોય તો નાનો છોકરો એવું ન કે આ દ્રાક્ષ છે જ નહીં, એ પ્રયત્ન કરે, કોઈક મોટો આવે અને મને ઉપાડે તો હું આ લઈ લઉં. સામાન્યમાં સામાન્ય છોકરાને એવી ખબર હોય કે આ દ્રાક્ષ નથી એવું ન કહે, કેરી નથી એવું ન કહે કે હું પહોંચી નથી શકતો ત્યાં. એટલે કોઈક 6 ફૂટનો આવે અને મને ઉપાડી લે તો હું આ લઈ લઉં, અથવા લાકડી આપે મને અથવા બીજી કોઈ તો હું આ લઈ લઉં. એને ખબર તો છે આ છે, પણ વ્યક્તિ શું કહે કે આત્મા છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. એવું ન કહે કે હું ત્યાં પહોંચતો નથી. કોઈક લાંબો વ્યક્તિ આવે, ઊંચો આવે, ઓમાં લાંબો જોઈ, આમાં ઊંચો જોઈ, ત્યાં એને કેરી અંબાતી નથી. તો ઊંચા વ્યક્તિની જરૂર નથી, ત્યાં ઊંચાઈની નહીં, ત્યાં લંબાઈની જરૂર છે. અને આ બે બહુ અલગ અલગ વસ્તુ છે, ઊંચાઈ અને લંબાઈ. ગુજરાતીમાં ને સમાનાર્થી કહે છે કે ઊંચો છે, ઊંચો નથી, એ લાંબો છે. વ્યક્તિની હાઈટ એ લંબાઈ છે, ઊંચાઈ નથી. ઊંચાઈ અલગ વસ્તુ છે, એનો સંબંધ શરીર સાથે નથી, એ હાઈટ નથી, એ હાઈટ લંબાઈ છે, એ કેટલો આમ લાંબો છે. ઊંચાઈ અલગ વસ્તુ છે. તો અહીંયા એ કહે છે કે તર્કની ઊંચાઈ કરતાં જે ઊંચું છે, જેની ઊંચાઈ વધારે છે, એ શું છે? શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જેનામાં ઘટિત થઈ ગઈ છે, શ્રદ્ધાવાન
જે છે એટલે શ્રદ્ધાવાન જે થઈ ગયો છે, જેનામાં એવી શ્રદ્ધા ઘટિત થઈ ગઈ છે, એ કેવો છે તો કે શ્રદ્ધાવાન ભજતે યો મામ. ભજતે એટલે અનુસરણ કરે છે, બરાબર. એ સમય યુક્ત તમો મતા. આ કેવો છે તો કે સૌથી વધારે યુક્ત છે. યુક્ત છે એટલે સૌથી વધારે ઉત્તમ છે. એટલે આ શ્લોકની અહીંયા આ અધ્યાયની પૂર્ણાહુતિ અહીંયા શ્રદ્ધા નામના ગુણ યોગી ઘટિત કરે છે. તો એની શરૂઆત ક્યાંથી થાય છે? આ તો એક એક્સ્ટ્રીમ લેવલ બતાવ્યું કે પીએચડી થઈ ગયું છે. એની શરૂઆત ક્યાંથી થાય છે તો કે શરૂઆત પ્રશ્નથી થાય છે. તમે જ્યારે સૌથી પહેલા તર્કથી આગળની વાત સ્વીકારવાની શરૂઆત કરો ત્યારે મન શું કરે છે? પ્રશ્ન કરે છે. આવું કેમ, આવું કેમ, આવું કેમ? બસ ત્યારથી શરૂઆત થાય છે. પ્રશ્ન કરવાની શરૂઆત થઈ, શ્રદ્ધાની શરૂઆત થઈ. ત્યારથી તર્કનું આગળ જવાની શરૂઆત કરી, એનાલિસિસ શરૂ થયું. કેમ કે આપણને લાગ્યું કે કામનું છે. મન પ્રશ્ન ક્યારે ઉપાડે ખબર છે? કામની વાત હોય તો. કામની વાત ન હોય તો પ્રશ્ન થાય નહીં. રસ્તામાં કેટલા બધા પથ્થરો પડ્યા હોય, આપણને પ્રશ્ન ન થાય. પણ માનો આપણા ઘરે પડ્યા હોય તો સવાર ઉઠીને જોઈને તો પેલો પ્રશ્ન થાય ને, અહીંયા કોને નાખ્યા? કચરો બહાર પડ્યો હોય આપણને કોઈ પ્રશ્ન ન થાય. હવે ઘરે કોઈક ઢગલો કરીને ગયું હોય તો પ્રશ્ન થાય ને. કેમ તો કે ત્યાં મમત્વ જોડાય આપણું. માં ન જોડાય, વાં તો બધાયનું છે. વેદાંત વાળાએ ન મમ કીધું ને, એ સરકારી ખાતાવાળાએ બધાએ એનો જીવન મંત્ર બનાવી દીધો કે ન મમ. વેદાંત વાળાએ કીધું મમત્વ ન રાખવું, બરાબર. એટલે કોઈક બસમાં સીટ ફાડે છે, કોઈ ક્યાંક તું કે કેમ તો કે એ સમજે છે ન મમ. આ ક્યાં મારું છે? સરકારીમાં બધા લોકો ઓફિસોમાં જમવા વયા જાય, પંખા બધા ચાલુ હોય, લાઇટો બધી જ ચાલુ હોય. શું કામ તો કે ન મમ. ઘરે તો કે તરત બંધ કરી દઈએ. ત્યાં તો કે ત્યાં એમનેમ ચાલુ હોય. બધા લોકો રિસેસમાં લંચમાં વયા ગયા હોય, અહીંયા બધા પંખા ચાલુ હોય, લાઇટો ચાલુ હોય. કેમ તો કે ન મમ. મારું નથી અહીંયા, બધાનું છે. એ અર્થમાં ન મમ લે છે કે ત્યાં મમ રાખવાનું છે. વેદાંત જે કહે છે એ આની વાત નથી. કેમ અહીંયા એને કેમ ક્વેશ્ચન નથી થતો? બહાર કચરો પડ્યો હોય, પથ્થરો હોય, એમાં એને પ્રશ્ન નથી. અહીંયા આવે તો પ્રશ્ન થાય છે. કેમ તો અહીંયા મમત્વ જોડાય છે. અહીંયા એવું થાય છે કે કાંઈ મારા સંબંધિત છે, મારા સંબંધિત છે ને મારે કંઈક કરવાનું છે તો ક્વેશ્ચન છે. કાલે આખા રાજકોટને આમંત્રણ આપે કે કાલે આખા રાજકોટે આવવાનું અહીંયા, તો મોસ્ટલી પ્રશ્નો ન થાય આપણને કે ભાઈ હાલો બોલાવતું હશે. પણ પર્સનલ તમને ફોન કરે કહો કે કાલે તમે સવારે 8 વાગે આવજો ને, તો પેલો પ્રશ્ન શું થાય? શા માટે? પેલો ક્વેશ્ચન થાય. કેમ કે હવે મારા સંબંધિત આવ્યું, ઓલું જાહેર હતું, બધા 8 વાગે આવો તો આપણને થાય કંઈક હશે, હવે કંઈ વાંધો નહીં. અહીંયા મને લાગ્યું, ફોન આવ્યો તો મને શા માટે? તો ત્યાં પ્રશ્ન થાય. કેમ તો કે ત્યાં એક્ટિવનેસ જરૂરી છે. એની શરૂઆત ક્યાંથી થાય તો કે પ્રશ્નથી. કેમ કે ત્યાં વ્યક્તિને લાગે કે અહીંયા મારા લગતું છે કંઈક. જ્યારે આપણને અધ્યાત્મ મારા સંબંધિત લાગવા માંડશે ત્યારે આપણને પ્રશ્નો થવા માંડશે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં એ જ કીધું છે કે જ્યારે લાગશે કે મારો આ એકદમ નિયરેસ્ટ સબ્જેક્ટ છે, ત્યાં સુધી શું લાગશે? મારો નથી, બીજાનો છે. આ તો ગુરુનો હોય, આ તો ગુરુકુલનો હોય, આ તો કોઈક આગળ વધેલા વ્યક્તિનો, આ તો સાધુનો હોય, આ તો કોઈક બીજાનો હોય. મારો નહીં. હું તો એન્જિનિયર છું, હું તો ડૉક્ટર છું, હું તો આઈટીમાં છું, હું તો બીજી જગ્યાએ બીજી ફિલ્ડમાં છું, અધ્યાત્મમાં નથી. ત્યાં સુધી એવું. પણ જ્યારે ક્વેશ્ચન શરૂ થાય કે નહીં, આ બધું એ છું, એ મારી ભૌતિક આઈડેન્ટિટી છે. હું ચાહે એન્જિનિયર છું, વેપારી છું, આઈટી વાળો છું, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હું પંડિત છું, કે હું ડોક્ટરેટ છું, કે પ્રોફેસર છું, એ મારી ભૌતિક આઈડેન્ટિટી છે. એ એક ભૌતિક છે કે જે બહુ પછી લાગેલી છે, ને હોઈ શકે કે ન પણ લાગી શકે. એક સંયોગિક છે, એવું નોય હોત. હું નાપાસ અહીંની જ યુનિવર્સિટી અને ફેલ કર્યો હોત તો આ આઈડેન્ટિટી ન હોત. અહીંની જ યુનિવર્સિટીમાં કંઈક તકલીફ થઈ હોત, બીજા ત્રીજામાં કંઈક થયું હોત તો હું ન હોતા. આ મને કોકે આપેલી આઈડેન્ટિટી છે, મારી નથી. આ છીનવાઈ શકે. ડૉક્ટર આ જ છે, કાલે એનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જાય તો એની આઈડેન્ટિટી છીનવાઈ જાય. કેમ કે કોકે આપેલી છે, કોકે રજિસ્ટ્રેશન કરેલું છે એનું, તો એ છીનવાય. એનાથી એ કોકે આપેલી આઈડેન્ટિટી છે, આપણને કોકે આપેલું બિરુદ છે. આપણી આઈડેન્ટિટી શું છે?
આપણી આઈડેન્ટિટી આત્માની છે. એ શેનાથી રિયલાઇઝ થાય છે? તો કે શ્રદ્ધાથી. એટલે પેલા ક્વેશ્ચનની શરૂઆત થઈ છે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આ શ્લોકનો અર્થ ગયા વખતે આપણે જોયો હતો કે 3 રીતે જોડાણ થાય છે વ્યક્તિનું. એક આવશ્યકતા પૂર્તિ માટે જોડાય છે, એક મૂલ્યવર્ધન કરવા માટે જોડાય છે, અને એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જોડાય છે. એ સામાન્ય વ્યક્તિઓ જોડાય છે એની વાત હતી. સામાન્ય વ્યક્તિઓ કોમન રીતે સ્વાર્થ નામના તત્વથી જોડાય છે બીજા વસ્તુ અથવા વ્યક્તિ સાથે. અહીંયા એમ કે છે પરમ તત્વ સાથે જે યોગીઓ જોડાય છે એ કયા તત્વને લઈને જોડાય છે અને કયું જીવનમાં તત્વ લાવે છે? તો કે શ્રદ્ધા નામનું. તો કે એ કેટલા સમયે આવે છે? તો કે બહુ લાંબા સમયે આવે છે. એ તરત નથી આવી જતું. આજે કોઈ શરૂઆત કરે અને આજે આવી જાય એવું નથી બનતું. એ લાંબા સમય સુધી અભ્યાસ કરે ત્યારે એનામાં એવી વાત ફલિત થવા માંડે છે ધીમે ધીમે કે મારી બુદ્ધિ સીમિત છે અને વિશ્વ બ્રહ્માંડ આ અસીમિત છે. કેટલીક વસ્તુઓ જરૂરી નથી મને ખબર પડે, અને જરૂરી નથી હું ત્યારે જ માનું જ્યારે મને ખબર પડે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે ખબર નથી પડતી છતાંય માનવી પડે છે, છતાંય એને અનુસરવું જ પડે છે. એટલે આ એક શ્રદ્ધાની વાત. તો શું થાય છે કે વ્યક્તિને શંકા નથી રહેતી, વ્યક્તિ નિશંક થઈ જાય છે. શ્રદ્ધા આવતા વ્યક્તિ શું થાય છે? નિશંક થઈ જાય છે. એટલે વેદાંતમાં ષટ સંપત્તિમાં પણ શ્રદ્ધાનું વર્ણન કરેલું છે. વ્યક્તિએ અધ્યાત્મનો બેઝ બનાવવાનો હોય ત્યારે શ્રદ્ધાનો બહુ મોટો પાર્ટ આવે છે, કેમ કે અધ્યાત્મની વાત જ વ્યવહારથી વિપરીત છોર ઉપર ચાલે છે. વ્યવહારમાં જે સિદ્ધ ન થઈ શકે મોટા ભાગે એવી જ વાત હોય છે બધી. એટલે શ્રદ્ધાની બહુ જરૂર છે. અને આપણા જીવનમાં પણ દિન પ્રતિદિન એવી શ્રદ્ધા વિકસિત થાય. એટલા માટે શાસ્ત્રકારોએ કીધું છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, કે એટલે પ્રતિદિન અધ્યાત્મના કોઈ પણ ગ્રંથનો સ્વાધ્યાય કરવો. એવા વસ્તુઓ વિચારવી, એવી કથાઓ, એવા દ્રષ્ટાંત, એવું મનને વિચારવાની ટેવ પાડવી કે અનંત શક્તિનું અસ્તિત્વ છે જ. એટલે પહેલેથી આપણે ત્યાં ભગવાન, ઈશ્વર, પરમાત્મા આવા શબ્દો રૂઢ કરવામાં આવ્યા. એ બધાનો અર્થ એક જ છે કે બિયોન્ડ વર્લ્ડ, આ બ્રહ્માંડ કોઈક એવી શક્તિ છે કે જે મારું જીવન ચલાવે છે, જે આખું આનું સંચાલન કરે છે. એ જ શક્તિને મારે ઓળખવી છે, જાણવી છે, પીછાણવી છે, સમજવી છે. એ વ્યક્તિ જ્યારે શરૂઆત કરે છે ત્યારે એની શ્રદ્ધાની શરૂઆત થાય છે. એ પહેલું સ્ટેપ છે કે એ શક્તિને મારે જાણવી છે, સમજવી છે, પીછાણવી છે ને ઓળખવી છે. આ કોણ છે મને નથી ખબર. એટલે કવિતાઓમાં પણ એવું કહેવાય છે કે ભાઈ ક્યાં છે ઈશ્વર, કઈ જગ્યાએ છે, બરાબર, શોધે શોધન હારે, બરાબર, કે ભાઈ એ ક્યાં છે, એ બધા શોધે છે ને, પણ એવી રીતે ક્યાંય શોધવાનું નથી. એ મળે છે ક્યાં? તો કે તર્કાતીતથી. વ્યક્તિ ધીમે ધીમે પોતાના જીવનમાં શ્રદ્ધા લાવે, ઓળખતો થાય વિશ્વને, વિશ્વંભરને. એટલે ધીમે ધીમે એનામાં શ્રદ્ધા આવે છે. શ્રદ્ધા આવતા એને પ્રતીતિ આવવાની શરૂ થાય છે. એ કોઈ બહારનો અનુભવ નથી, એને અંતરનો જ અનુભવ ઘટિત થાય છે. એને એ પ્રશ્નોના જવાબ સ્વયં મળતા થાય છે. ત્યાં સુધી તો એને બીજા ગુરુ કે બીજા બધા કહેતા હોય એ બહારના બધા જવાબ છે, એનો અનુભવ નથી. પછી પોતાના અનુભવો શરૂઆત થાય છે થવાની. એ અનુભવો કેવા થાય છે, એની શું સ્થિતિ છે, એ 7મા અધ્યાયમાં એનું વિજ્ઞાન સમજાવેલું છે, અધ્યાત્મના અનુભવોનું વિજ્ઞાન. તો અહીંયા 6ઠ્ઠો અધ્યાય શ્રદ્ધાથી પૂર્ણ થાય છે. અહીંયા આત્મસંયમ યોગ નામનો જે 6ઠ્ઠો અધ્યાય આપણે આખો જોયો, એમાં આખી અધ્યાત્મની અને પુનર્જન્મ, પૂર્વજન્મની યાત્રા અને એમના માટેના આવશ્યક ગુણોની વાત આખા અધ્યાયમાં થઈ. કેવી જગ્યાએ જન્મ થાય, જન્મ માટે શું શું જરૂરી છે, મરણ પછીનો જન્મ છે કે નથી, આ બધી વાત આની પહેલાં જોઈ. વ્યક્તિ જ્યાં આકર્ષણ રાખે, જેવા કર્મ કરે, એવી જ એની આવતા જન્મની સાયકલ હોય, એ પણ આપણે જોયું.
એની પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે એ હવે 7મા અધ્યાયમાં બતાવશે. 6ઠ્ઠો અધ્યાય આખો આત્મસંયમ યોગ એ અધ્યાત્મનો કેન્દ્રભૂત અધ્યાય ગણાય છે, કેમ કે જીવનનો મહત્વનો પુનર્જન્મ અને પૂર્વજન્મનો જે સિદ્ધાંત છે એમાં સમજાવ્યો છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો ભિજાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એવું કહી અને કેટલી જગ્યાએ કેવા કેવા લોકોનો જન્મ થાય છે અને એ પુનર્જન્મ અથવા પૂર્વજન્મ કેટલા પ્રકારે થાય છે, આ બધી વાત ડિટેલથી સમજાવી. હવે પછી અધ્યાત્મમાં ઈશ્વર તત્વને ઓળખવા માટે કયું વિજ્ઞાન આવશ્યક છે અથવા તો એ વિજ્ઞાન આ કેવી રીતે કામ કરે છે એ 7મા અધ્યાયમાં સમજાવવામાં આવશે. 6ઠ્ઠો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. આ 6ઠ્ઠો અધ્યાય અતિશય અધ્યાત્મના રહસ્યોથી ભરેલો છે. એકવારમાં ન સમજાય તો નિરંતર એને વાંચતું રહ્યું. ઘણા બધી અભ્યાસની ટેવ પાડવી દરરોજ, કેમ કે મનને હંમેશા કલ્પનાની ટેવ પાડશું તો કલ્પના એને જોશે, સત્યની ટેવ પાડશું તો સત્ય જોશે. કલ્પનાની ટેવ એટલે સિરિયલ જોવી. જો સિરિયલ એકદમ 5 વાર આપણે જોઈએ એટલે 6ઠ્ઠી વાર આપણા મનને કલ્પનાની ટેવ પડે, બરાબર. એટલે ફરી પાછું જોવાનું મન થાય, કેમ કે મનનો એ ખોરાક થઈ જાય, પછી એના વગર ચાલે નહીં. કાં એમનું સબસ્ટિટ્યૂટ જોઈ નોવેલ, કાં એનું સબસ્ટિટ્યૂટ જોઈ પિક્ચર, કાં એનું સબસ્ટિટ્યૂટ જોઈ કોઈક વાત કરે એવી કાલ્પનિક બીજાની, બરાબર. કેમ તો કે મને એ ટેવ પાડી દીધી. મન છે એને ટેવ પડી ગઈ નથી એવું જોવાની, નથી એવું સાંભળવાની, નથી એવું વિચારવાની. હવે ગીતાકાર કહે છે કે એ જ મનને તમે ટેવ પાડો શેની? કે સત્યની. એ જ મનને ટેવ પાડો શેની? તો કે સ્વાધ્યાયની. એ જ મનને ટેવ પાડો શેની? તો કે શ્રદ્ધાની. એટલે આ અધ્યાયમાં એનું મહત્વ સમજાવ્યું. આવતા અધ્યાયમાં એટલે કે 7મા અધ્યાયમાં એના પાછળનું વિજ્ઞાન સમજાવે છે. તો આવતો અધ્યાય આપણે આવતા વખતે શરૂ કરશું, 7મો અધ્યાય. 6 અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. 7મા અધ્યાયની શરૂઆત એ આપણે આવતા વખતે જ્ઞાન વિજ્ઞાનમાં નો અધ્યાય જે કહેલો છે 7મો, એના વિશે આપણે જોશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછશે. 5 મિનિટ. હા, સત્ય અનંત છે એવું શા માટે, એવો પ્રશ્ન છે. એવું છે એટલે એવું કહેવાય છે, બરાબર. સપોઝ એવું કહેવાય છે એટલે એવું હોય એવું નથી, બરાબર છે. લોકો શું કહે કે ભાઈ મોટી કંપનીમાં આ એકાઉન્ટ હોય, એની નીચે સબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, પછી આ મેનેજમેન્ટ, પછી આ સેલિંગ, પછી આ પરચેસ, પછી આ એડમિનિસ્ટ્રેટિવ, બરાબર. મોટી કંપનીમાં હોય એવું નથી. એ એવું હોય ને એટલે મોટી થઈ હોય, એવું ન હોય તે મોટી ન થાય. જે મોટી થાય છે ને એની પાછળ એવું હોય એટલે મોટી થાય. લોકો શું જોવે કે મોટી છે એટલે બધું એવું છે, કે એનામાં કેટલું બધું છે કેમ કે એ મોટી છે. એવું નથી, એને મોટી આ બધાએ કરેલી, આ બધું કરતા ગયા એમ મોટી થતી ગઈ. એને એ જગ્યાએ બીજી હતી પણ એને એવું કંઈ કર્યું નહીં એટલે એ ત્યાં રહી. એટલે લોકોનો તર્ક સામાન્ય છે. સત્ય અનંત છે એ વાસ્તવિકતા આપણને થોડું વિચારતા એની વાસ્તવિકતા લાગે છે કે સત્ય એ સત્ય છે કે એ અનંત છે, બરાબર. એ વાસ્તવિકતા છે. સત્ય એ સીમિત નથી. સપોઝ આપણે છીએ તો આપણે સારા છીએ, બરાબર. એ એક વાત કહીએ તો એ વાત સંપૂર્ણ સત્ય નથી, કેમ કે આપણે ક્યારે કઈ અવસ્થામાં કોની સાથે કોના પ્રત્યે સારા એ બધું જ સાપેક્ષ છે, બરાબર. એવું તમે ન કહી શકો કે આ વ્યક્તિ સારી, આ વ્યક્તિ ખરાબ. મોસ્ટલી એ સારી એમ, બરાબર. પણ એ હોઈ શકે કોક પ્રત્યે ખરાબ હોય, ક્યારેક ખરાબ હોય અને ક્યારેક લાગતી હોય, આવું બધું છે. તો આ શું સિદ્ધ કરે છે કે એ અનંત છે, એના અનેક આસ્પેક્ટ છે અને એ તો આપણને દેખાય એવા છે. અચ્છા, હવે ન દેખાય એવા ઘણા છે કે એ કદાચ એને ખબર નથી. ઘણીવાર શું થાય છે કે વ્યક્તિ પોતે શું છે ને એ પોતાને જ ખબર નથી. એ જ સૌથી મોટું છે ને સોક્રેટિસનું ઉદાહરણ છે કે ભાઈ એ કહે છે
કે કોઈને કાંઈ ખબર નથી, બધા જ અજ્ઞાની છે. બરાબર છે. સોક્રેટિસના તર્કો આવે છે, ખબર છે ને, ગ્રીક ફિલોસોફર છે. તો એ કે તમે, તો કે હું અજ્ઞાની છું. તો કે જો બીજા અજ્ઞાની છે અને તમે અજ્ઞાની છો તો બેયમાં ફેર શું? તમે કહો છો કે ભાઈ બધા અજ્ઞાની છે, બધા અજ્ઞાની છે, બધા અજ્ઞાની છે, બરાબર. તો તમે જો અજ્ઞાની જોવ તો કેવી રીતે તમે બીજાને કહી શકો કે ભાઈ બીજા અજ્ઞાની છે, અજ્ઞાની? તો શું કામ આવી વાત કરો? તો શું ફેર? ફેર એટલો કે હું અજ્ઞાની છું ને એની મને ખબર છે અને ઓલાને નથી ખબર. એટલે મને શું નથી ખબર ને એની મને ખબર છે. અને એ બી બહુ મોટી વાત છે. વ્યક્તિને શું નથી આવડતું ને એને ખબર પડી જાય ને કે આ મને નથી આવડતું, એ બહુ મોટી વાત કહેવાય. કેમ કે લોકોને તો ખબર જ નથી હોતી કે એને શું નથી આવડતું. એને તેમ જ મને 4 વેદ આવડે છે, ગીતા આવડે છે, પણ ખબર જ નથી એનો સેન્ટ્રલ. એ દયાપાત્ર વ્યક્તિ છે કે એને એ નથી ખબર કે એને શું નથી આવડતું. બરાબર. સત્ય અનંત ઈ છે કે આપણને પેલી વસ્તુ ખબર પડવા માંડે કે આપણને ખબર નથી. બસ ખબર પાડવાની છે પેલી વસ્તુની એ કે આપણને ઘણી વસ્તુની ખબર નથી પડતી, એ આપણને ખબર છે. બરાબર. એટલે એને કહેવાય છે અજ્ઞાનનું જ્ઞાન. પેલું શું હોય તો કે પેલી એવી વસ્તુ હોય કે આપણને નથી ખબર, એની આપણને ખબર પડે ને એટલે પેલી પગથી જ્ઞાનની શરૂ થાય ત્યાં. કેમ કે ત્યારે કન્ફર્મ થાય કે મને નથી ખબર, એટલે પછી શોધવાનું શરૂ થાય. મારી પાસે જે વસ્તુ નથી, મને જ એમ લાગે કે હું અબજોપતિ છું, તો હું ક્યારેય શોધું જ નહીં ધનને. ધન માટે કોઈ પ્રયત્ન જ ન કરું, કેમ કે મને ખબર જ નથી કે મારી પાસે નથી. ત્યારે પેલું રિયલાઇઝ શું થવું જોઈએ કે ખબર પડવી જોઈએ આપણી બેલેન્સ, કે હું ક્યાં છું, મારી સ્ટેજ આ છે, તો આગળ એ પ્રયત્ન કરે. એટલે સત્ય અનંતનો સ્વીકાર એ છે કે એ કોઈ કલ્પના નથી, એ અનુભૂત છે. સત્ય અનંત શું કામ છે તો કે એનું કોઈ કારણ નથી, એવી સ્થિતિ છે, એવું જ એનું સ્વરૂપ છે. અનંત જ એનું સ્વરૂપ છે ને એને જ સત્ય કહેવાય છે. જ્યારે એ નથી થતું ત્યાં એ કેટેગરી નીચે આવતી જાય છે. કાં અર્ધ સત્ય હોય છે, કાં પછી એ અસત્ય હોય છે. પણ સત્ય છે તો એના કોઈ ઘણા બધા આસ્પેક્ટ છે, એટલે એ અનંત છે, એના ઘણા કોર છે, એનું સ્વરૂપ એવું છે. જી બીજું કોઈ? ક્યારેક એવી પરિસ્થિતિ હોય જીવનમાં કે તર્ક અને શ્રદ્ધા બેયમાંથી એક વસ્તુ પકડીને ચાલવાનું હોય કે ઉકેલ લઈ આવવાનો હોય, તો કઈ વસ્તુને પકડવાની? હા, હવે આપણે જ્યારે જોઈએ છીએ કે આ પ્રશ્ન બધામાં આવે છે કે તર્કને માનવો કે શ્રદ્ધાને માનવી, બરાબર છે. પણ આપણે એવું માનીએ છીએ કે તર્ક અને શ્રદ્ધા બે વિપરીત છોર છે. એટલે આ ક્યાં એવું થાય ને, આપણે પ્રશ્ન ક્યારે થાય કે બે વિપરીત છોર હોય ત્યારે. કોઈ એવું કે ભાઈ હતી કે બેન હતા, એવો પૂછે ને. કોઈ એવું પૂછે કે બેન હતા કે બેન હતા, બરાબર છે, કે ભાઈ બેન હતા કે વહુ હતા, કે બેન હતા કે સાસુ હતા, એવું કોઈ પૂછે. બે વિપરીત છોરે આવે. જોજો, યુવતી હતી કે વૃદ્ધ હતા, એવું થાય. વૃદ્ધા કે યુવતી, બરાબર. માણસ કે પશુ, કોઈ એવું ન પૂછે કે ભાઈ માણસ હતા કે મગનભાઈ હતા, એવું પૂછે કોઈ ન પૂછે. વિપરીત છોર નથી, એક દિશાના બે વસ્તુ છે, એટલે પ્રશ્ન ન થાય એમાં કોઈ પ્રશ્ન. વિપરીત છોર. તર્ક અને શ્રદ્ધા પેલી વસ્તુ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે તર્ક અને શંકા હોય છે, બરાબર છે, અથવા તર્ક અને વિશ્વાસ હોય છે. તર્ક અને શ્રદ્ધા ક્યારેય સામસામે નથી હોતા. તર્ક જ્યાં પૂરો થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે, બરાબર. જ્યાં તર્કનું સામ્રાજ્ય છે ત્યાં તો શ્રદ્ધા છે જ નહીં. ત્યાં તો શું છે કે ત્યાં તો એ નીચેની કક્ષા છે, હજી તો ત્યાં તો શ્રદ્ધાનું જ નથી, લેવલ જ નથી એ તો. એટલે આપણે જે લૌકિકમાં વિચાર કરીએ છીએ ને, તર્કના સામા પક્ષે જેને ઊભા રાખીએ છીએ વિપક્ષમાં, પ્રતિપક્ષમાં, એ શ્રદ્ધાનો ને તર્કનો ઝઘડો લાગે છે, હોતો નથી. ત્યારે તમારે તર્કને પ્રધાનતા આપવાની. જ્યારે આવું થાય ત્યારે આપણો તર્ક શું કહે છે, કેમ કે તર્કને આપણે પ્રધાનતા નહીં આપીએ તો શ્રદ્ધા સુધી નહીં પહોંચી શકીએ. કેમ કે તર્કની ઉપરની સીડી છે, એ ત્યાં સુધી તો પહોંચવાનું, 10th સુધી પહોંચવાનું, તો આગળ MBBS છે, તો 12th છે, બરાબર. એટલે ત્યારે હંમેશા પ્રધાનતા છે ને આપવાની. અને એ અંધશ્રદ્ધા છે કે તો તર્ક સામે તૂટી જશે, બરાબર. એમાં એને પ્રશ્ન જ નહીં થવા દે. સપોઝ આપણને બધા કહે છે ને કે ભાઈ યુવાનો પ્રશ્ન કરે કે ભાઈ આવું કેમ, તો આપણે કંઈક ભાઈ ના એમ જ હોય એવું માની લેવાનું,
બરાબર, ત્યારે એની પાસે કોઈ જવાબ નથી એનો કે આવું કેમ, બરાબર, ત્યારે એનો જવાબ નથી, ત્યારે એ શ્રદ્ધાની કક્ષા જ નથી, તર્ક સામે એ તૂટે છે, બરાબર. પણ આના પછીનું જે શરૂ થાય છે તર્કથી પછીનું એને શ્રદ્ધા કહેવાય છે. એટલે ત્યારે આપણે પ્રધાનતા આપવાની, કેમ કે એ સામે પક્ષે શ્રદ્ધા જ નથી, જે તર્કની સામે આપણે ઊભું છે એ તો શ્રદ્ધા જ નથી, એ બે વિપરીત છોર નથી. જી પૂરું કરશો. સ્વજ્ઞાન અને આત્મજ્ઞાન બે એક જ. હા, તત્વ શબ્દ છે ને એ બ્રહ્મમાં યથાર્થમાં બે જગ્યાએ વપરાય છે. તત્વમ બ્રહ્મણી યાથાર્થ્યે. તત્વનો અર્થ શું? તો કે એક તો બ્રહ્મ, બરાબર, બીજો શું? તો કે યથાર્થ, બરાબર છે. આ બે થાય છે કયા શબ્દના? તત્વ શબ્દના. તત્વમ બ્રહ્મણી યાથાર્થ્યે. તત્વ શબ્દ બ્રહ્મમાં અને યથાર્થમાં બે જગ્યાએ વપરાય છે. એના બે અર્થ થાય છે. તત્વજ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ સંબંધિત જ્ઞાન એટલે શું કહેવાય છે? તત્વજ્ઞાન, બરાબર છે. આ પહેલો અર્થ તત્વજ્ઞાનનો. બીજો અર્થ યથાર્થ જ્ઞાન, કન્ક્લુઝન અથવા યથાર્થ, જેવું છે એવું એઝ ઇટ ઇઝ, અથવા કન્ક્લુઝન, એવા જ્ઞાનની તત્વજ્ઞાન કહેવાય. એટલે જો પીએચડી કરે ને તો એને શું કહેવાય ખબર છે? ડોક્ટર ઓફ ફિલોસોફી. હવે લોકો તો ડોક્ટર એટલે એવું જ માને કે આ પેલા હશે, MBBS હશે કે આ BMS હશે, એટલે એમ કેમ કે આ ડોક્ટર છે, બરાબર, કે ભાઈ ડોક્ટર ફલાણા ભાઈ. પ્રોફેસરમાં મોટા ભાગે ડોક્ટરો હોય બધા, બરાબર, કોમર્સ કોલેજમાં, આર્ટ્સ કોલેજમાં, કે ડોક્ટર દીપકભાઈ, ડોક્ટર ફલાણા બેન, બરાબર. હવે લોકો સામાન્ય વ્યક્તિ તેવું વિચારે કે ડોક્ટર એટલે ઓલા ડોક્ટર હશે, કાં સર્જન હશે, કાં, પણ એ ડોક્ટર એટલે કોણ? એ તો મોટા અત્યારે 90% ખબર જ નથી કે PhD ડોક્ટરેટ કેવું હોય એમ ટૂંકમાં, બરાબર છે. એ ડોક્ટર એટલે પેલા ડોક્ટરની તેમાં કાંઈ વાત જ નથી, બરાબર. તો એ ડોક્ટરેટ કેવું? તો કે ડોક્ટર ઓફ ફિલોસોફી, બરાબર. એટલે એ કયું ડોક્ટરેટ કે એ વિષયમાં એ તત્વ સુધી પહોંચી ગયા, યથાર્થ સુધી પહોંચી ગયા. એટલે લાસ્ટ એવું કહેવાય છે. એ પહોંચતા નથી, 100%ની સાચી વાત છે. એ સાવ કોપી પેસ્ટ જ કરે છે કે આની થીસીસ લે, ઓલાની થોડીક લઈ લે, ઓલાની ને એને કમ્પોઝિટર રાખ્યો, એ બધું કમ્પોઝ કરી દે. વાંચે છે કોણ? એના સિવાય કોઈ ન વાંચ્યું હોય. એને વાંચ્યું હોય તો આશ્ચર્ય ટૂંકમાં, એટલી બધો થપ્પો લાગી ગયો હોય, બરાબર છે. એટલે એ તો બધા નામના છે. સોપારી ઉપર કેમ મહારાજ બેસાડે કે હાલો ગણપતિ માનો આને, તો કે હાલો ગણપતિની આહવાન કરો, એમ અહીંયા કે આને PhD આપો, હવે હાલો. પછી એને શું આવડે છે એ કાંઈ ખબર જ નથી, અને અંદર શું લખ્યું છે, કોનું કોપી કર્યું છે, ક્યાંથી પેસ્ટ કર્યું છે, એ આખું બનાવી દીધું થીસીસ અને જમા કરી દે. એટલે બધા લોકો સન્માન સમારંભ રાખી દે, કાલો આ ભાઈ ડોક્ટરેટ છે. એનો કન્સેપ્ટ હું કહું છું, એ તો અત્યારે સાવ એવી જ પૂજા છે, પણ કન્સેપ્ટ એવો છે કે ડોક્ટર ઓફ ફિલોસોફી, ત્યાં આ અર્થમાં તત્વ શબ્દ છે. એ ફિલોસોફીનો ડોક્ટર એટલે તત્વજ્ઞાનનો ડોક્ટર એટલે શું? કે એ વસ્તુનું એને તત્વજ્ઞાન એટલે સારભૂત બધું જ્ઞાન છે અનેક એંગલથી. એટલે આ બે જગ્યાએ તત્વજ્ઞાન વપરાય. આવો આવી રીતે કે પેલું બ્રહ્મજ્ઞાન અને બીજું એટલા બધા જે સારભૂત જ્ઞાન કે છે, કન્ક્લુઝન, આના મૂળ સુધી પહોંચી ગયો છે. એ બ્રહ્મજ્ઞાન અને આત્મજ્ઞાન એ બે સમાન. બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્મ એટલે આત્મા, બરાબર. એ આત્મામાં તમે પરમાત્માય લઈ શકો અને આત્માય લઈ શકો. વેદાંતની રીતે આમ એક જ છે. આમ એક જગ્યાએ પહોંચો છો ત્યારે તમે બીજે પહોંચી જ જાઓ છો, બરાબર. પણ બેયના રસ્તા અલગ અલગ છે. કોક પ્રયત્ન કરે છે પરમાત્મા સુધી પહોંચવાનો, બરાબર છે. કોક પ્રયત્ન કરે છે કે એનાથી ઉત્તમ અવસ્થાએ જે છે ત્યાં મારે પહોંચવું છે. મતલબ હું અહીંયા છું અને મારે પર્વત ચડવો છે, ત્યારે મારે ત્યાં ઊભું છે ત્યાં પહોંચવું છે, બરાબર છે. એ એક છે. બીજો પ્રયત્ન કરે છે કે મારે મારા સુધી જ પહોંચવું છે, બરાબર છે. એ બે રસ્તા અલગ અલગ છે. એક છે તો ત્યાં જ્ઞાન માર્ગ છે, એક છે તો ત્યાં ભક્તિ માર્ગ છે. પરમાત્મા સુધી પહોંચવાની શરૂઆત છે, જે સિસ્ટમ છે એ ભક્તિ કહેવાય છે. એ ઇઝી છે સમજવી. કોક એમ કે ત્યાં વ્યક્તિ ઊભો છે ને ત્યાં સુધી અહીંથી પહોંચવાનું છે, તો સમજવાનું ઇઝી ને સાવ, કે હા એને ખબર પડી ગઈ. પણ એમ કે મારા સુધી જ મારે પહોંચવું, તો એ શું સમજે? પાગલ જ સમજે એને, કે એ શું વાત કરે છે. એમ ટૂંકમાં આપણે કંઈ ક્યાં જવું છે, તો કે જ્યાં ઊભા છીએ ત્યાં જ, તો એ શું સમજે કે એને કંઈ ખબર જ નથી પડતી એમ. એટલે એ બે માર્ગ છે. ગીતામાં હવે
ભક્તિની વાત આવશે ને હવે પછીના ચેપ્ટરમાં એ આ આવશે. એ સરળ છે, એ મોડિફાઈડ ફિલોસોફી છે કે જે વ્યક્તિને લાગુ પડે એ તરત સમજાઈ જાય એને કે ઓકે. એટલે આપણે ત્યાં શું આવ્યું કે પરમાત્માનું ભગવાનનું એ મહત્વ આવ્યું એ એટલે આવ્યું કે એ ઇઝીલી તમને સમજાઈ જાય. કોઈ પણ વસ્તુનું સાકારિત રૂપ તમે કરો એટલે ઇઝી સમજાઈ જાય. કેમ કે વ્યક્તિનું માઇન્ડ છે ને એ ઇમેજ પકડે, ઇમેજ જલ્દી યાદ રહે થાય ને એવું. શબ્દો કરતાં ઇમેજ તરત બેસે મગજમાં, બરાબર. એટલે એ ઇમેજનું રૂપ આવ્યું ભક્તિનું. એટલે જી ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे